નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે શતરંજના નવા શહેનશાહની। હું વાત કરી રહી છું ગુકેશ ડીની। આપને નામ સાંભળીને જ ખ્યાલ આવી ગયો હશે। 12 ડિસેમ્બર એ ઐતિહાસિક દિવસ જ્યારે ચેસની દુનિયામાં વિશ્વને સૌથી નાની ઉંમરનો સૌથી યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન મળ્યો અને ભારતને વધુ એક વર્લ્ડ ચેમ્પિયન। ત્યારે ગુકેશ ડી કે જેમણે ભારતને તો ગૌરવ અપાવ્યું છે, સાથે વૈશ્વિક ફલક પર એક ઇતિહાસ રચી દીધો છે। ત્યારે તેમની એ મેચ વિશે પણ વાત કરવી છે, તેમની સફર વિશે વાત કરવી છે, સાથે સાથે જ્યારે ચેસની આ દુનિયામાં ભારતનું પ્રભુત્વ દિવસે ને દિવસે કઈ રીતે વધી રહ્યું છે તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી, સાથે ચેસ ચેમ્પિયન અંકિત દલાલ મારી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત અંકિતભાઈ આપનાથી કરું છું, કારણ કે એ ઐતિહાસિક ક્ષણ જે અમે તો મોબાઈલના માધ્યમથી બધાએ ઓનલાઈન જોઈ છે, તમે તો સાક્ષી રહ્યા છો આ દિવસના ક્ષણના। એક કેવી મોમેન્ટ રહી, એ દિવસ કેવો રહ્યો, કેવી ગેમ રહી? મારા માટે એ એક બહુ લકી મોમેન્ટ હતી કે મેં આ હિસ્ટ્રી વિટનેસ થતા જોઈ, કારણ કે ફક્ત 18 વર્ષીય ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લીરન સામે રમી રહ્યા હતા। ફાઇનલ ગેમ હતી કે જે ક્લાસિકલની ફાઇનલ ગેમ હતી અને એમાં ફાઇનલ મુવમેન્ટ્સ હતા। એક ગેમમાં કોઈ પોસિબિલિટી જ નહોતી કે ગુકેશ જીતી શકે, પણ ગુકેશ એક સાયકોલોજીકલ પ્રેશરથી પ્રેસ કરી રહ્યા હતા ગેમને। જે મેગ્નસ કાર્લસન, જે અત્યાર સુધીના સૌથી ગ્રેટેસ્ટ પ્લેયર કહેવાય છે, એમની એક સ્ટાઇલ છે કે ઇક્વલ પોઝિશનમાં બી એ આગળ ખેંચી જાય અને સામેવાળો ભૂલ કરે। એવું આ ગેમમાં થયું કે ગુકેશ છેક છેલ્લે એન્ડ ગેમ સુધી લઈ ગયા અને ડિંગ લીરને ત્યાં એમને ભૂલ કરી અને તરત જ જેવું ગુકેશને ફીલ થયું એવું એમના એક્સપ્રેશન્સ વોઝ $1,000,000 એક્સપ્રેશન્સ, કે એમને બિલીવ જ નહોતું થતું કે આવું બોર્ડ ઉપર થયું છે અને એ પોતે 18th વર્લ્ડ ચેમ્પિયન બની રહ્યા છે। સીધું ગુકેશે 18th એ મૂવ કર્યો અને ડિંગ લીરને ગેમ રિઝાઇન કરી। તેના પછી જે હોલની અંદર દર્શક મિત્રો હતા એ બધા જ દર્શક મિત્રો ઉમંગ ઉલ્લાસથી જોડાઈ ગયા હતા અને ત્યાં આગળ ભારત માતા કી જય અને ગુકેશના નામના નારા થયા અને ગુકેશ પહેલા જ બહાર નીકળીને એમના ફાધરને મળ્યા અને એમના કોચને મળ્યા હતા। એટલો ભાવુક કરી દે એવો વિડીયો છે અશોકભાઈ। આમ પણ જ્યારે ભારતનો કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રસિદ્ધિ મેળવે એટલે બધાએ જાણે આપણે જાતે જ કોઈ સિદ્ધિ મેળવી હોય એવો અનુભવ કરતા હોઈએ છીએ। આપના મતે આ જે ઐતિહાસિક ક્ષણ છે ચેસની દુનિયામાં, આ એક નવો ઇતિહાસ એ ભારત માટે કેટલો મહત્વપૂર્ણ છે? ચેસની દુનિયાના કોઈ પણ રમતવીર માટે આ કેટલો મહત્વપૂર્ણ દિવસ? પણ સૌથી પહેલી વાત તો આપણે ઇન્સ્પિરેશનની કરીએ કે કોને ઇમ્પ્રેસ કરે છે। એટલે આ જે ખેલાડી છે એ ખેલાડીને જે વિશ્વનાથન આનંદ છે આપણે એમણે ઇમ્પ્રેસ કર્યા અને એમણે ઇન્સ્પાયર કર્યા, એ સતત એમની સાથે રહ્યા અને વિશ્વનાથ આનંદને આપણે વર્ષોથી જાણીએ છીએ અને વી ઓલ આર એટેચ ટુ હિમ। હવે એના તૈયાર કરેલા ખેલાડીને અથવા તો આ પર્ટિક્યુલર એના શિષ્યને જ્યારે આપણે આટલું ગ્રો કરતા જોતા હોઈએ તો સ્વાભાવિક રીતે એક માનની લાગણી થાય આપણને। તમે કહ્યું કે આની અસર ઇન્ટરનેશનલ લેવલે શું થશે? છેલ્લા 3-4 વર્ષથી એટલી બધી જબરજસ્ત ભારતનું પ્રભુત્વ જોવા મળે છે ચેસમાં કે એની કોઈ ના નથી। એટલે સૌથી પહેલી વાત તમે કરો કે વર્લ્ડ ચેમ્પિયન થી માંડીને કે પછી ત્યાર પછીની જે બુડાપોસ્ટમાં જે હમણાં રમાઈ ગઈ એમાં તમે વાત કરો, પ્રજ્ઞાનંદા છે, વિદિત ગુજરાતી છે, ગુકેશ છે, હિરોગેસી છે, આ બધા જે ખેલાડીઓ છે એટલું શાનદાર પ્રદર્શન કરીને ભારતને ટોચની હરોળમાં, અને સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધીના ચેમ્પિયન્સ બન્યા છે પણ એમની જે ઉંમર છે અને અત્યારે જે આપણો ચેમ્પિયન બન્યો એ 18 વર્ષનો ચેમ્પિયન બન્યો, કેન યુ બિલીવ ઇટ? અને જે ખેલાડીઓ લાઈનમાં છે, પ્રજ્ઞાનંદા કે બાકીના ખેલાડીઓ, એ પણ નાની ઉંમરના છે। એટલે સૌથી મહત્વની વાત એ છે કે રશિયા કે બીજા દેશોનું વર્ચસ્વ તોડીને ભારતે અત્યારે પગદંડો જમાઈ દીધો છે એમ કહી શકાય। જી અશોકભાઈ, જી 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 એડ કરો।
અશોકભાઈ, મારે આમાં એક વસ્તુ એડ કરવી છે. ગઈકાલનો દિવસ ભારત માટે એટલો મોટો દિવસ હતો કે આપણે બહુ બધા વિશ્વ રેકોર્ડ બ્રેક કર્યા છે. સૌથી પહેલો વિશ્વ રેકોર્ડ કે 18 વર્ષનો કોઈ ચેલેન્જર આજ સુધી રમ્યો નથી. એ 18 વર્ષના ચેલેન્જર એક પોનોમારિયોવ રમ્યા હતા, પણ ડ્યુ ટુ સમ રીઝન્સ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ ટુ બી યંગેસ્ટ. એટલે 18 વર્ષના ગુકેશ સૌથી યંગ રમ્યા. સેકન્ડ આપણે બ્રેક કર્યો કે 18 વર્ષની ઉંમરે કોઈએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 3 મેચ જીત્યું હોય એવા ગુકેશ પહેલા પ્લેયર બન્યા. એના પછી ત્રીજો રેકોર્ડ આપણે જે સ્થાપ્યો કે જે વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર વર્લ્ડ ચેમ્પિયન અત્યાર સુધી ગેરી કાસ્પરોવ 22 વર્ષે બન્યા હતા, તેમનો રેકોર્ડ તોડી અને ડી ગુકેશ આજે 18 વર્ષે વર્લ્ડ ચેમ્પિયન થયા છે. એના સિવાય ભારત માટે આ દિવસ ચેસ માટે બહુ મોટો દિવસ ગણાશે, કારણ કે 2024માં ચેસની તમામ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટો ભારત જીત્યું છે. જેમ કે કેન્ડિડેટ્સમાં ગુકેશ જીત્યા, ઓલિમ્પિયાડ ગોલ્ડ મળ્યું અને આપણે જીત્યા, ગુકેશ જીત્યો. તો ગઈકાલે ભારત બહુ મોટી હિસ્ટ્રી, આવું પહેલી વાર બન્યું છે કે એક જ કન્ટ્રી ઓલિમ્પિયાડ જીત્યું હોય, કેન્ડિડેટ જીત્યું અને વર્લ્ડ ચેમ્પિયનશિપ. આવું આજ સુધી ક્યારેય બન્યું નથી. મોટી બાબત કહેવાય, મોટી ક્ષણ હતી આપણા માટે. સાથે આપ જે અંકિતભાઈ ભૂલની આપ વાત કરી રહ્યા હતા, જે ડિંગ લીરેને ભૂલ કરી, એને શું ટેકનિકલી શબ્દોમાં આપ જણાવી શકો કે શું ભૂલ હતી અને એ ભૂલનો કઈ રીતે ઓળખી લીધી ગુકેશે અને પછી જીત હાંસલ કરી? સોરી, તમારો ક્વેશ્ચન ન સંભળાયો. ડિંગ લીરેને આપે જે ભૂલનો ઉલ્લેખ કર્યો કે એને એક ભૂલ કરી અને પછી એ ગુકેશે ઓળખી લીધી અને જીત હાંસલ કરી, એ જે ભૂલ છે એને આપ ટેકનિકલ વેમાં સમજાવી શકો, શું ભૂલ હતી? યસ, આમાં કેવું છે કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એકચ્યુઅલી વર્લ્ડ ચેમ્પિયન કોને કહેવાય કે જેનો ગેમ ઉપર દબદબો હોય. આ વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર પહેલેથી ગુકેશ એક ફેવરિટ તરીકે રમ્યા હતા, પણ વર્લ્ડ ચેમ્પિયન ને આ 18 વર્ષના છોકરાએ 14 ગેમની અંદર રાઈટ પહેલી ગેમ એ હાર્યો હતો ગુકેશ, અને ત્યાંથી એને કમબેક કરીને લીડ મેળવી હતી ને લીડ મેળવ્યા પછી પાછા હાર્યા હતા. અને છેલ્લી ગેમમાં બહુ જ ઇક્વલ ગેમ હતી. કિંગ 2 પોન વર્સિસ કિંગ 2 પોન વર્સિસ બિશપ વર્સિસ રૂકની એન્ડ ગેમ હતી, જેમાં ડિંગ લીરને રૂક એક્સચેન્જ કરવા મૂક્યો રૂક F2 ઉપર, અને એ એક્સચેન્જ થયા પછી બિશપ બી એક્સચેન્જ થતા હતા અને ગુકેશ પાસે એક પોન વધારે હતો, તેથી તેમની પાસે એડવાન્ટેજ હતો અને તે એવી રીતે તે જીત્યા છે. પણ આમાં બહુ એક મહત્વની વાત એ છે કે ગુકેશને આ આખી ટુર્નામેન્ટમાં એને બહુ ચાન્સીસ ક્રિએટ કર્યા હતા જીતવા માટે. જે ચાન્સીસ ક્રિએટ કર્યા હતા તેમાં વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લીરને બહુ જ સરસ રીતે ડિફેન્ડ કરી, કેમ એ વર્લ્ડ ચેમ્પિયન છે દેખાડ્યું હતું. આ લાસ્ટ ટુર્નામેન્ટમાં છેલ્લી ગેમ 6 કલાક ચાલી હતી અને 6 કલાકના ટકોરે એમનાથી ભૂલ થઈ ગઈ, કારણ કે આટલી લાંબી ગેમો પહેલા રમાઈ નહોતી. અને ચેસ એક એટલી જ ફિઝિકલ ગેમ છે જેટલી એ મેન્ટલ ગેમ છે. બરાબર છે, અને એનો લાભ ગુકેશે લીધો. આ ઉપરાંત અશોકભાઈ, જ્યારે પણ આવી કોઈ સિદ્ધિ કોઈ હાંસલ કરતું હોય છે એ પછી કોઈ પણ ક્ષેત્રમાં, ત્યારે એ વ્યક્તિ કે જેણે સિદ્ધિ હાંસલ કરી છે એની સફર પર ખૂબ ચર્ચા થતી હોય છે, કારણ કે એ સફર ઇન્સ્પાયર કરતી હોય છે આગળની પેઢીને. ગુકેશની જે સફર છે આ ચેસની દુનિયામાં, એ સફર વિશે થોડી ડિટેલમાં માહિતી આપશો. કઈ રીતે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા ગુકેશજી? સૌથી પહેલા તો 8 વર્ષે અત્યારે જયારે 18 વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બન્યા પહેલી વાર, 7 વર્ષની ઉંમરથી એને ચેસ રમવાનું શરૂ કર્યું. 2015માં કેન્ડિડેટ માસ્ટર બન્યા, 2018ની અંદર ઇન્ટરનેશનલ માસ્ટર એ બન્યા, 2019માં ગ્રાન્ડ માસ્ટર બન્યા અને 2024માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે રીતે એની પ્રગતિ આગળ થઈ છે, એક નાનકડા ખેલાડીમાંથી વર્લ્ડ ચેમ્પિયન બનવામાં એમને માત્ર 7-8 વર્ષ જ લાગ્યા. તો આ જે ગજબની સિદ્ધિ મેળવી છે, એ સિદ્ધિ ક્યાંક દરેક ખેલાડીને ઇન્સ્પાયર કરશે કે જો તમારી પાસે ડિસિપ્લિન હોય, ડેડિકેશન હોય અને ડિટર્મિનેશન હોય તો તમે કોઈ પણ લક્ષ્યને હાંસિલ કરી શકો છો. એણે તે વખતે 2007માં એણે કહ્યું હતું કે ભાઈ હું વર્લ્ડ ચેમ્પિયન બનીશ, અને ધેટ ઇઝ વોટ હી હેઝ ડન. તો હું માનું છું કે આ એક બહુ અગત્યની બાબત છે કે તમે 7 વર્ષની ઉંમરે કહો છો
એ 24 વર્ષની ઉંમરે અને 18 વર્ષની ઉંમરે તમે સપનું પૂરું કરી શકો. અને આ વસ્તુ શીખવાની છે કે જો તમારી પાસે એ જ લગન, અને વન થિંગ ઇઝ વેરી ક્લિયર, અંકિતભાઈ એગ્રી થશે કે અત્યારે ઓનલી ગુકેશ ઇઝ નોટ ઓન ધ ટોપ. 5 ખેલાડીઓ એવા છે કે જે અત્યારે, હમણાં ગુકેશ તો લાસ્ટ એમાં એ ટોપ 5 માં આવ્યો. બાકી ગુકેશ, પ્રજ્ઞાનંદા છે, વિદિત ગુજરાતી છે, રોકેશી છે, આ બધા ખેલાડીઓ પણ અત્યારે વિશ્વ ફલક ઉપર અલગ અલગ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એમાં કોઈ નથી. પણ અહીંયા જે વસ્તુ જોવા આપણને મળી છે કે ડ્યુરિંગ ધ ટેન્યોર ઓફ ઓનલી ફ્યુ યર્સ આ ખેલાડીએ આટલો મોટો જમ્પ માર્યો છે. અને એ જમ્પ એટલા માટે માર્યો છે કે એનું ધ્યેય એક જ હતું. એને હતું કે મારે આ જ બનવું છે, આ સિવાય બીજું કંઈ નથી. તો આ જે ખેલાડી છે ઇન્સ્પિરેશન છે ટુ ઓલ ધોઝ કે જેમને નાની ઉંમરે સિદ્ધિ મેળવી છે તો મેળવી શકે છે. એ આ જીવતો જાગતો દાખલો છે. તમે પ્રજ્ઞાનંદાને મળો તો તમને એમ થાય જ નહીં કે આટલો મોટો ખેલાડી છે. એ વોઝ અ ટોપ ક્લાસ પ્લેયર ઇન ધ ઓલિમ્પિયાડ અથવા તો બાકીની ટુર્નામેન્ટ્સમાં. તો હું માનું છું કે આ એક છે ને એ કેરી થાય છે. એ કેરી એ રીતના થાય છે કે ભાઈ હા, આ બધા રમીને જો જીતી શકતા તો આપણે કેમ ના જીતી શકીએ. હજુ બીજી એક વાત એ પણ છે, હજુ અમુક પોકેટ્સ પૂરતું મર્યાદિત છે. વાય નોટ કમ્પ્લીટ ઇન્ડિયા જોઈન્સ ઇટ. એટલે હવે આ વસ્તુથી એક વસ્તુ બનશે કે જો ભારત ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની શકતું હોય, ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકતું હોય, અહીંયા આગળ પણ વર્લ્ડ ચેમ્પિયન બની શકતું હોય, વાય નોટ ચેસ બી પ્રમોટેડ એવરીવેર. ઇટ ઇઝ બિંગ ડન. પણ એનાથી આને જબરજસ્ત બૂસ્ટ મળશે અને જેથી કરીને એક સારા ખેલાડીઓ આપણને તૈયાર કરવામાં મદદ થશે. જી ભાઈ, ક્રિકેટ ક્રેઝી માનવામાં આવે છે ભારતને, ત્યારે એ જે ક્રિકેટ પાછળ ગાંડું હોય એ આખા દેશમાં ચેસની હવે પ્રભુત્વ વધશે એના માટેનું એક આયામ હવે આ ખેલાડીઓ બનાવી રહ્યા છે. એ એક માહોલ ક્રિએટ કરી રહ્યા છે ગુકેશ જેવા ખેલાડીઓ. આપના મતે આ ચેસની ફિલ્ડમાં ભારતનું આમ તો પ્રભુત્વ રહ્યું છે આટલા વર્ષોમાં, આગળ કેવું પ્રભુત્વ આપ જુઓ છો? કેટલું મહત્વપૂર્ણ ભારત આ ફિલ્ડમાં સાબિત થઈ શકે છે? જો દરેક ઇન્ડિવિજ્યુઅલ એક ગેમને ઉપર લઈ જાય છે. આપણે જેમ ક્રિકેટમાં જોયું, સુનિલ ગાવસ્કર થી લઈને કપિલ દેવ થી લઈને સચિન તેંડુલકર થી લઈને વિરાટ કોહલી. તો એ આપણે આજે ગેમને કોઈક એકને એક પ્લેયર લિફ્ટ કરે છે કે જેના લીધે ઇન્સ્પિરેશન બને છે. એવી રીતે ચેસમાં સૌથી પહેલા વિશ્વનાથન આનંદે આટલા વર્ષો સુધી એ ટોર્ચ જારી રાખી, એ લોકોને ઇન્સ્પાયર કર્યા. હવે આ એક નવી જનરેશન, હું તમને કહું કે આ ટુર્નામેન્ટ સાથે ક્યાંય તમને ગુકેશની વાત કરું, ગુકેશ કેન્ડિડેટ્સ માટે ક્વોલિફાય પણ નહોતા થવાના અને એ લાસ્ટ ક્વોલિફાય થઈ અને કેન્ડિડેટ્સ જીત્યા કે જ્યાં વર્લ્ડના ટોપ 10 ખેલાડી રમતા હતા. એમની પોપ્યુલારિટી, એમની સાથે અર્જુન એરિગેસી, અત્યારે એક ન્યૂઝ આવી રહ્યા છે તાજેતરમાં કે અર્જુન એરિગેસી નેક્સ્ટ કેન્ડિડેટ્સ માટે ક્વોલિફાય થવા માટે પહેલા દુનિયાના પ્લેયર બની રહ્યા છે અને એ અત્યારના વર્લ્ડ રેન્કિંગ ચાર્ટમાં નંબર 2 પર છે. અત્યારના વર્લ્ડના ટોપ 10 પ્લેયર્સમાંથી 3 થી 4 ઇન્ડિયન પ્લેયરો છે. તે જ દેખાડી રહ્યું છે કે ઇન્ડિયામાં ચેસની પોપ્યુલારિટીને આ જે પ્લેયર્સો આની પાછળ જે મહેનત કરે છે, જે અત્યારના જે આપના મીડિયા થ્રુ બી લોકો પાસે જાય છે, તો આ પ્લેયર્સને એમના પરફોર્મન્સના લીધે ચેસની વ્યાપ ખાસો વધી રહ્યો છે અને ચેસ રમવાથી ઘણા ફાયદા બી છે જે આ પ્લેયરો કહી રહ્યા છે. મેં ગુકેશને પ્રેસ કોન્ફરન્સમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે મેન્ટલ કન્ડિશનિંગ માટે આજે 2011માં પેડી અપ્ટન કે જે ઇન્ડિયાના મેન્ટલ કન્ડિશનિંગ કોચ હતા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં, જેમને ધોનીથી માંડીને બધાને શેપઅપ કર્યા હતા, એવા ગુકેશના પણ મેન્ટલ કન્ડિશનિંગ કોચ એ હતા. તો તમને શું લાગે છે કે મેન્ટલ કન્ડિશનિંગ કોચની જરૂર છે અને આ વ્યાપ વધારશે? તો ત્યારે ગુકેશ એક જ વસ્તુ કીધી કે હા, બહુ જ જરૂર છે ને આનાથી આપણા ખેલાડીઓનો ગ્રોથ બહુ વધારે થશે. સો ગુકેશના વર્લ્ડ ચેમ્પિયન બનવાથી અત્યારના મને એવું લાગી રહ્યું છે કે અત્યારના પોપ્યુલારિટી તો હતી જ, પણ હવે એક આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે આવતી વર્લ્ડ ચેમ્પિયનશિપ એક ભારતીય વર્સિસ ભારતીય સાથે રમવામાં આવે. અને સાથે અશોકભાઈ, જે રીતે આપણે વાત કરી કે આ જે ક્ષણ છે ને, આ જે આખું ગુકેશની જે લાઈફ સ્ટોરી છે એ ઇન્સ્પિરેશન ઘણા લોકો માટે બનશે. કારણ કે જે આપ વાત કરી રહ્યા હતા કે 7-8 વર્ષથી શરૂઆત કરી, એટલે ઘણા લોકોને એવું હોય કે આટલી નાની ઉંમરે થોડી બનાય, એમાં તો બહુ લાંબી મહેનત લાગતું હશે, બહુ વધારે એક્સપિરિયન્સ મળી જાય પછી. તો એવા કોઈ એજ ક્રાઇટેરિયા નથી. જો આપ ઠાની લો તો કંઈ પણ કરી શકો છો. અને ગુકેશનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. 7-8 વર્ષે ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે હું યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનીશ, અને જે કહ્યું એ કરી બતાવ્યું છે.
એની પાછળની જે આ મહેનત છે એના વિશે પણ થોડું જણાવશો? તમામ એ લોકો, તમામ એ યંગસ્ટર્સ જે આજે ઇન્સ્પાયર થઈ રહ્યા છે ગુકેશથી. મુકેશ ચોક્કસપણે પહેલા તો તમારો પોતાનો જે ખેલાડી છે અથવા તો તમારો છોકરો છે કે ભાઈબંધ છે કે જે કોઈ છે, એમના પેરેન્ટ્સે જે બલિદાન આપ્યું, ડોક્ટર્સ છે બંને, જે આર હાઈલી ક્વોલિફાઈડ, અને એની સાથે સાથે ત્યાંના એસોસિએશન્સની વાત કરો, ત્યાંના લોકોની વાત કરો, વિશ્વનાથ આનંદની વાત કરો, તો આ બધાએ આ ખેલાડીને તૈયાર કરવા માટે સંયુક્ત ફાળો. સી ઓલ હેવ જોઈન. અને પહેલા કદાચ અંકિતભાઈ મારી સાથે એગ્રી થશે કે પહેલા જે ચેમ્પિયન્સ રહેતા તે વર્ષો સુધી રહેતા હતા. ધારો કે 2000 થી 2007 સુધી ક્રામનિક રહ્યા, 2007 થી 13 સુધી વિશ્વનાથ આનંદ રહ્યા, 13 થી 23 સુધી કાર્લસન રહ્યા, 2023માં ડિક લિરેન અને 2024માં ડી ગુકેશ. આ પણ આનો જવાબ નો ડાઉટ મારો જવાબ પતે પછી તમે આપજો મને. પણ કહેવાનું તાત્પર્ય છે કે એવરીબડી ઇફ દે પુલ ઇન વન ડિરેક્શન તો જ ચેમ્પિયન ઉભા થાય છે. જે બહુ સારી વાત કરી કે મેન્ટલ કન્ડિશનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે આવી મહત્વની જગ્યાએ મહત્વની ચાલ ચાલવાની હોય તે વખતે કઈ રીતે એ ક્ષણને ડાયજેસ્ટ કરી શકો છો અને સારું વિચારીને ચાલ ચાલી શકો છો. સાયકોલોજીકલી ઇમ્પેક્ટ જે આનો છે એ જબરજસ્ત. હું માનું છું કે આ પણ એક વધારાનું છે. તો અહીંયા દરેકે દરેક એક ચેમ્પિયનને બનાવવા માટે માત્ર એના મા બાપ નહીં પણ ધ હોલ સોસાયટી વિલ હેવ ટુ જોઈન, તો જ આપણે ચેમ્પિયન. કેમ આપણે ક્રિકેટમાં ચેમ્પિયન બન્યા? કે આખો દેશ એનાથી એક જુવાળ, આ જે જુવાળ છે ને હજુ ચેસમાં નથી જોવા મળતો, એ જુવાળ જોવા મળે કે હા ભાઈ ભારતના આટલા ખેલાડીઓ ચેસમાં જે આ વર્લ્ડ ચેમ્પિયન બન્યા, એ આવવો જોઈએ. એ ક્યાંક ને ક્યાંક આવનાર દિવસોમાં આપણને જોવા મળી શકે. આપતું રહેવું પડશે આ ખેલાડીઓને જે આવી રહ્યા છે એમને પણ, કે જેથી ઇન્સ્પાયર થતા રહે. જી અશોકભાઈ, જે તમે વાત કરી કે પહેલા વર્લ્ડ ચેમ્પિયન્સ બહુ લાંબુ રહેતા હતા, જેની અંદર મેગ્નસ કાર્લસન 10 વર્ષ રહ્યા, વિશ્વનાથન આનંદ રહ્યા. તમે અગર પહેલા વર્લ્ડ ચેમ્પિયન પર જાઓ તો 20-25 વર્ષ રહ્યા છે વિલિયમ સ્ટેન્સ કરીને, બરાબર. એ વખતે કેવું હતું કે ચેસમાં ગેપ બહુ વધારે હતો. અત્યારના કમ્પ્યુટર્સ આવ્યા પછી ચેસ બહુ કોમ્પિટિટિવ થઈ ગઈ છે. આજે ડિંગ લીરન કરતા ડી ગુકેશનું ફીડે રેટિંગ વધારે છે અને 10-15 પોઈન્ટ નહીં, 60 પોઈન્ટનો ગેપ છે. એટલે અત્યારના ચેસ એટલું કોમ્પિટિટિવ થઈ ગયું છે કે આવતા વર્ષે, હવે 2 વર્ષની સાયકલ હોય, દર 2 વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ થાય છે. તો 2 વર્ષ પછી ગુકેશ ચેમ્પિયન હશે કે નહીં હોય, એના માટે એમને બી ક્વાઇટ મહેનત કરવી પડશે. કારણ કે અર્જુન એરિગેસી, પ્રજ્ઞાનંદા બધા જે ગુકેશના લેવલ પર છે, કદાચ અર્જુન એરિગેસીનું રેટિંગ ગુકેશ કરતા વધારે છે. સો હવેની જે એક જમાનો આવે છે એની અંદર વર્લ્ડ ચેમ્પિયન્સ ટૂંકા ગાળા માટે રહે છે. આજે મેગ્નસ એક એવા છે કે જે વર્લ્ડ નંબર 1 છે. ગુકેશ પોતે પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા કે મારે મેગ્નસ સાથે રમવું છે, કારણ કે મેગ્નસ ઇઝ અ ઓલ ટાઈમ બેસ્ટ પ્લેયર. કે એમના રેટિંગમાં, એમના ને ગુકેશના રેટિંગમાં 60 પોઈન્ટનો ફરક છે. એટલે મેગ્નસ ઇઝ 2850, ગુકેશ ઇઝ 2790. સો જે આપણે જે થીન લાઈનની વાત કરી કે વર્લ્ડ ચેમ્પિયન્સ ઓછા બેઝિકલી ટાઈમ માટે રહે છે, આપણે જોઈશું કે કોમ્પિટિશન ઘણી ઓપન થઈ ગઈ છે અને ગુકેશે બી છોકરાઓને એ જ કીધું કે તમારે આગળ ચેસ પર ફોકસ કરવું જોઈએ, ગોલ્સ ઉપર નહીં, બરાબર. તો એ એક વાત એમને બહુ સારી કહી મોટિવેટ કરવા માટે. ભાઈ, હવે જે વાત કરી રહ્યા છે અંકિતભાઈ, જે આવનારા જે ખેલાડીઓ છે, જે આમનાથી પણ વધારે ટક્કર આપે એવા ખેલાડીઓ ભારતથી આવી રહ્યા છે, એમના વિશે પણ થોડું જણાવશો? તમે જે કહ્યું, અંકિતભાઈ વિલ બી ધ બેસ્ટ જજ. અંકિતભાઈ, તમે આનો જવાબ આપો. મેં જવાબ આપ્યો તો પ્લીઝ. શ્યોર. સો આવનારા ખેલાડીઓમાં અર્જુન એરિગેસી, આર પ્રજ્ઞાનંદા, વિદિત ગુજરાતી થોડા સિનિયર પ્લેયર છે, પણ એમની રેન્ક્સમાં વી પ્રણેશ, વેંકટેશ, બહુ બધા સાઉથના પ્લેયર્સ આવી રહ્યા છે. સ્પેસિફિકલી ફિમેલ્સમાં આ વખતે જોવા મળ્યું કે ફિમેલ્સમાં બી ઘણા બધા સારા પ્લેયર્સ થઈ રહ્યા છે. દિવ્યા દેશમુખ, આઈ થિંક દિવ્યા દેશમુખ ઇઝ અ ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન. વંતિકા અગ્રવાલ, જે આ બધા વર્લ્ડમાં હમણાં ઓલિમ્પિયાડમાં ગોલ્ડ લઈને આવ્યા. સો ઇન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થ કહો કે બેક પ્લેયર કહો, એ બહુ સ્ટ્રોંગ છે. આપણે અત્યારના એકચ્યુઅલી જે ટોપ 5 છે એમના વચ્ચેના ડિફરન્સીસ બહુ ઓછા છે અને ક્યારે પણ ટોપ 5માં થતું રહે છે. પણ આ બધામાં અશોકભાઈ એક વસ્તુ ખાસ જોવાની, આજે વિશ્વનાથન આનંદ જે આપણા ઓલ ટાઈમ ગ્રેટ ચેસ પ્લેયર છે, તે હજી બી ઇન્ડિયાના ટોપ
3 પોઝિશનમાં છે અને વર્લ્ડના ટોપ 15 પોઝિશનમાં છે. તો આટલા વર્ષે બી એમની સ્ટ્રેન્થ એ હજી બી વર્લ્ડના ટોપ 15 પ્લેયર્સમાં આવે છે. નીચે હવે આ તમામ ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે એટલે એ ખૂબ સારી બાબત છે. આ ઉપરાંત અશોકભાઈ, હવે છેલ્લો સવાલ, ગુકેશ ડી પાસેથી આજના યુવાઓએ કઈ કઈ બાબતો શીખવી જોઈએ? પહેલી વસ્તુ તમે જુઓ પ્રીતિ કે શરૂઆતમાં એ જીત્યો, ત્યાર પછી તરત જ એની પાસે લીડ હતો, એ લીડ જતો રહ્યો. ત્યાર પછી 7 મેચો ડ્રો કાઢી. લુક એટ ધ વે ધીસ મેન ઇઝ પ્લેઇંગ, યુ નો, સી ધ કોન્સન્ટ્રેશન. આટલા કલાકોના કલાક સુધી માથું પકડીને બેસી રહેવાનું અને સામેના ખેલાડીની ચાલને સમજવાની. લુક એટ ધી કોન્સન્ટ્રેશન. આ એક વસ્તુ દરેકે શીખવી પડે. આ એક ગુણ એવો છે કે જે દરેક રમતમાં કામ લાગશે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ હિયર કે 7 ગેમ તમે ડ્રો કાઢો છો. તમે વિચાર કરો કે કેટલી ફાઇટ હશે ત્યાં, પહેલી વાત. ત્યાર પછી અગેન જ્યારે એ જીત્યો, મીન્સ કે લિરેંગ જીત્યો, તે વખતે ફરી પાછું કમબેક કરવું, ધેટ વોઝ અગેન વોઝ ધ પ્રોબ્લેમ. એ પણ એને કર્યું અને છેલ્લે ફરી વાર એક ડ્રો કાઢી અને છેલ્લી મેચની અંદર હી વેઇટેડ ફોર ધ ઓપોર્ચ્યુનિટી. આ એક બહુ અગત્યનું છે કે તમે જો ટકી રહેશો તો બની શકે કે તમે ચેમ્પિયન બની શકો. અહીંયા ટકવાનું બહુ જરૂરી છે. તમે એમ કહો કે આટલા કલાકો થઈ ગયા, હવે લાવ ફટાક કરીને હું આમ કરું, ના. યુ હેવ ટુ થિંક એન્ડ યુ હેવ ટુ કન્ટિન્યુ. જો તમે રમતમાં રહેશો તો જીતશો, જો ભૂલ કરશો તો નીકળી જશો. સિમિલર વે ઇટ હેઝ હેપન્ડ વિથ ધ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને હી વેન્ટ આઉટ. એને ભૂલ કરી, આટલી લાંબા સમયથી રમતો હતો, હી મેડ ધેટ બ્લન્ડર, અને એ બ્લન્ડર એને કહ્યું છે. ઇવન ધ ચેમ્પિયન હેઝ સેડ કે આપણા છોકરાએ કહ્યું કે હા ભાઈ એને ભૂલ કરી, એનો મને લાભ મળી ગયો. ઇટ ઇઝ એક્સેપ્ટ. બટ એ ભૂલ કેમ થઈ? કે બીકોઝ ઓફ ધીસ કન્ટિન્યુઅસ પ્લેઇંગ. એક વસ્તુ વિચારવી છે અને દેન યુ મેક એ મિસ્ટેક. આ વસ્તુ બહુ અગત્યની છે અને ધેટ ઇઝ વોટ એવરીબડી વિલ હેવ ટુ લર્ન. ડિસિપ્લિન, ડિટર્મિનેશન, ડેડિકેશન, 3D, ધેટ ઇઝ અ યુનિવર્સલ. પણ એનાથી સૌથી મહત્વનું છે કોન્સન્ટ્રેશન એન્ડ કીપિંગ આઈ ઓન વોટ ઇઝ હેપનિંગ. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ વન હેઝ ટુ લર્ન ફ્રોમ. બિલકુલ. આપના મતે આજના યુવાનોએ ગુકેશ પાસેથી શું શીખવું જોઈએ? કોઈ એક મંત્ર? સોરી, ક્વેશ્ચન પ્લીઝ રિપીટ કરશો? જે રીતે અશોકભાઈને મેં એ જ સવાલ પૂછ્યો, એ જ સવાલ હું આપને પૂછું છું કે ગુકેશ પાસેથી આજના યુવાને કોઈ એક બાબત તો જે શીખી જ લેવી જોઈએ, પછી ચેસનો ખેલાડી હોય કે ન હોય. આજે ગુકેશ પાસેથી આપણે હ્યુમિલિટી, સૌથી પહેલા હ્યુમિલિટી, રિસ્પેક્ટ અને ડિસિપ્લિન, આ 3 ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોયું હશે કે જેવી વર્લ્ડ ચેમ્પિયનશિપની એમની ગેમ પતી, એકદમ ભાવુક થઈ ગયા હતા અને પછી સૌથી પહેલું કામ એમને ચેસબોર્ડ અરેન્જ કરવાનું કર્યું. એ ખુશી મનાઈ શકતા હતા, એ હાથ ઊંચો કરી શકતા હતા, પણ ધ ફર્સ્ટ ડિસિપ્લિન એ એમને ચેસ બોર્ડ પીસીસ સરખા કરવામાં અને બોર્ડ ગોઠવવામાં અને એને જોવામાં કર્યું. દેટ ઇઝ ધ લવ એન્ડ પેશન હી હેઝ ટુવર્ડ્સ ધ ગેમ. સો એ વસ્તુ બી આપણે એમની પાસેથી શીખવી જોઈએ. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જોયું આપે જે ઉંમર 18 વર્ષની ઉંમર કે જ્યારે ઘણા બધા યુવાનોને એ ખ્યાલ નથી કે જિંદગીમાં શું કરવું છે, એ ઉંમરે ગુકેશ ડી કે જે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની ગયા છે. આજનો યુવાન કે જે ક્યારેક રેડ ફ્લેગ, ગ્રીન ફ્લેગના ચક્કરમાં ફસાયેલો છે, ત્યાં આ યુવાન એ નેશન ફ્લેગ, એ વિશ્વમાં આપણું ફ્લેગ ઊંચો કરીને આવ્યો છે, જેને નેશન ફ્લેગની ચિંતા છે. એટલે ગુકેશ ડી પાસેથી આપણે શીખવાનું છે, આગળ વધવાનું છે. અને હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.